2024માં જેટલા લોકોએ વજન ઉતારવા માટે વોટ્સએપ પર મેસેજ કરેલો એ બધાને જવાબ અપાઈ ગયા છે. જો આજે તારીખ છે 31 ડિસેમ્બર 2024, બરાબર. આ 12મા મહિનાના વિડીયો ચાલુ છે. જુઓ, 12મો મહિનો પૂરો થયો. 12મા મહિના, હા, હવે 11મો મહિનો ચાલુ થયો, બરાબર. 11મા મહિનામાં રિપ્લાય જે બધાને આપ્યા તે છે. હવે તમે જમણી બાજુ જોશો તો હવે 10મો મહિનો ચાલુ થયો. વચ્ચે 11મા મહિનામાં જે અમુક બાકી રહી ગયેલા એના પણ આવ્યા. હા, હવે 10મા મહિનાના રિપ્લાય ચાલે છે, બરાબર. હવે આમાં જે લોકોએ બધી ડિટેલ મોકલેલી ને, નામ, ઉંમર, હાઇટ, વેઇટ, ફ્રન્ટ ફોટો, સાઇડ ફોટો, એડ્રેસ, ઓક્યુપેશન, મેડિકલ રિપોર્ટ્સ, તો એ લોકોએ જે 100% ડેટા મોકલા છે તો એનું એનાલિસિસ પ્રોપર થાય ને એ લોકોને 100% જવાબ મળી શકે, બરાબર. પણ જે લોકોએ પૂરેપૂરી ડિટેલ નથી મોકલી તો ઓનલાઈન મારે ઇવેલ્યુએટ કરવાનું કેવી રીતે? એટલે તમે જો તમારી ડિટેલ 100% નહીં મોકલશો તો ઓનલાઈન ચેકઅપ નહીં થાય. જો હવે 10મો મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. આ 9મા મહિનાના રિપ્લાય ચાલુ થયા. તમે જમણી બાજુ જોશો ને તેમાં તારીખ દેખાશે અને એમાં મિડલમાં મંથ છે, આગળ તારીખ છે અને પાછળના ભાગમાં વર્ષ છે 2024, બરાબર. હવે 8મા મહિનાના ચાલે છે. તો મુદ્દો એ છે કે તમે જે લોકો 100% બધા ડેટા મોકલે છે એ લોકોના ઓનલાઈન માટે, તો એ ચેક કરી શકાય. અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોના રિપ્લાયમાં ધારી લો કે બહુ ટાઈમ લાગતો હતો, આ 7મો મહિનો ચાલુ, તો એવા લોકો સુરત આવીને મળીને ચેકઅપ કરાવી ગયા અને સુરત આવીને રજિસ્ટર કરીને ટ્રીટમેન્ટ ઓનલાઈન ચાલુ કરી ગયા. તો અને સુરતના લોકો જે હોય છે કે જે લોકો મેસેજ કરે છે તો એ લોકો એડ્રેસ લખેલું હોય સુરતનું, તો એ લોકોને હું એવી સલાહ આપું કે બેટા તમે સુરત રહેતા હોય તો ક્લિનિક પર આવજો, તો ટ્રીટમેન્ટ પ્લાન વધારે સારી રીતે બની શકે, એના રિઝલ્ટ વધારે સારી રીતે આવી શકે. જો આ 6ઠ્ઠો મહિનો, બરાબર. હવે આ બધા જે લોકો મને ડિટેલ મોકલે છે, તમે મારી પરિસ્થિતિ સમજજો કે મારે ઓનલાઈનમાં બધાના ડેટાને ઇવેલ્યુએટ કરવાના. જો આ 6ઠ્ઠો મહિનો પૂરો થવાની તૈયારી છે અને આ 5મા મહિનાના રિપ્લાય છે, બરાબર. હવે ઘણા બધા લોકો અધૂરી માહિતી મોકલે અને પોતાનો ફ્રન્ટ ફોટો, સાઇડ ફોટો નહીં મોકલે, તો હું બોડીને સમજી કેવી રીતે શકું કે ભાઈ બોડીમાં કઈ જગ્યાએ ફેટ ડિપોઝિટ થયું છે, બરાબર. એટલે મોઢું જોઈએ તો ઢાંકી દો, તમારું મોઢું નહીં દેખાય એવી રીતે ફોટા મોકલો, તો પણ હું એને ઇવેલ્યુએટ કરી શકું. ઘણા બધા લોકો પછી સુરત આવીને મળીને ચેકઅપ કરાવીને ટ્રીટમેન્ટ કરી ગયા. કોઈ રહી ગયું હોય તો મેસેજ